ધારાસભ્ય શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ZFTI તથા સુરેન્દ્રનગરના તમામ વેપારીઓને રાજકીય આગેવાનોને અમે કહેવા માંગીએ છીએ કે આ સુરેન્દ્રનગરની મુખ્ય એટલે કે ધાંગધ્રાના ઉતારાનો વિસ્તાર છે. અહીંયા આખા જિલ્લાનું મુખ્ય હટાણું છે. આમ છતાં રાજકીય લોકોની નિંબત નિષ્ક્રિયતાના કારણે અહીંના વેપારીઓને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે. આ બાબત અનેક વખત રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં તે લોકોએ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી. 2 દિવસ પહેલા અમે જ્યારે રૂબરૂ આ બાબત રજૂઆત કરવા ગયા હતા ત્યારે દુર્ભાગ્યવશ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ઓફિસમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નહોતા. તેના કારણે અમે પાછા આવ્યા હતા. ગઈકાલે આ બધા લોકો ગયા હતા ત્યારે તેઓની સાથે અધિકારીઓએ શું વાત કરી એ પણ આપણે એમને પૂછી. ગઈકાલે શું વાત થઈ હતી? એમને એમ કીધું લોક ભાગીદારીથી આ બધી ગંદકી દૂર કરાવીએ, પણ છતાં એ બાબતમાં પણ અમે સહમત થયા હતા. તો પણ એમને એમ કીધું કે હવે જ્યારે તમારો ક્રમ આવશે ત્યારે કરી દેવામાં આવશે. ધાંગધ્રાના ઉતારાની અંદર 40 થી 45 વર્ષથી કોઈ પણ જાતનો અહીંયા રોડ કરવામાં આવેલ નથી. પાછળની અહીંયા ગંદકી એટલી બધી છે, માખી, મચ્છર, ગંદકી અને માંદગી થાય એવી આ ગંદકી અને દુર્ગંધ અસહ્ય છે. ધાંગધ્રાના ઉતારાની અંદર પાછળની સાઈડ રોડ થઈ ગયો, આજુબાજુ રોડ થઈ ગયો, આ બાજુ રોડ થઈ ગયો, આ ગલીમાં જ રોડ એક બાકી છે. એ રોડ અમને કરી આપવામાં આવે એ અમારી સહર્ષ માંગણી છે. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, અમે આપને સ્પષ્ટ કહીએ છીએ કે જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલું બોર્ડ ન હોય ત્યારે ચૂંટાયેલા જવાબદાર વ્યક્તિ તરીકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ રહેવાસીઓની પ્રાથમિક સુવિધા બાબતની જવાબદારી તમારી અંગત આવે છે. આમ છતાં ઉપરોક્ત બાબતમાં આપ સંપૂર્ણ નિષ્ફળ છો. તેથી વેપારીના હિતમાં આ કામગીરી આપ તાત્કાલિક ધોરણે કરી દો એવી અમારી માંગણી છે. સાથે સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી એટલે કે કલેક્ટરશ્રીને પણ ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટે અમે વિનંતી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, માંગણી કરીએ છીએ.